જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો પણ હફતો કેમ નથી આવ્યો એને લઈને ચિંતામાં છો તો ગભરાશો નહીં, કારણ કે એનો ઉપાય હવે સરકારી ઓફિસમાં નહીં પણ સીધો તમારા હાથમાં જ છે. તો પહેલી વાત, સરકાર જે દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે એ 3 હપ્તામાં એટલે કે 2,000 કરીને સીધી તમારા ખાતામાં આવે છે. આજે આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, પેમેન્ટ આવી છે કે નહીં તે કેવી રીતે જોવું અને નામ લિસ્ટમાં છે કે નહીં, આ બધું જ આપણે ઘરે બેઠા મોબાઈલ દ્વારાથી આજે આપણે આ વિડીયોની અંદર કરીશું. વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. જો તમને પૈસા નથી મળ્યા તો આજે આપણે તેનું કારણ પણ ચેક કરીશું. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, જેમાં સર્ચ બારમાં લખવાનું છે pmkisan.gov.in. જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તેને સર્ચ કરવાનું છે pmkisan.gov.in. તમે જેવું સર્ચ કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા ઈકેવાયસી, આધાર ફાર્મર રજિસ્ટ્રેશન, એડિટ અપડેટ સેલ્ફ રજિસ્ટ્રેશન, સ્ટેટસ ઓફ રજિસ્ટર, અપડેટ મિશન ઇન્ફોર્મેશન, નાવ યોર સ્ટેટસ. તો આપણે જે નાવ યોર સ્ટેટસ લખેલું છે તે આ નાવ યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું. નાવ યોર સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ફરી પેજ ઓપન થઈ જશે, જેમાં નાવ યોર સ્ટેટસ લખેલું છે એની નીચે નાવ યોર રજિસ્ટર્ડ નંબર નાખવાનો કે છે. અહીંયા જે રજિસ્ટર્ડ નંબર નાખવાનો છે તે દરેક ખેડૂત ખાતેદારને અહીંયા જે રજિસ્ટર્ડ નંબર હોય એનો ફોર્મ ભરતી વખતે મળે તે અહીંયા નાખવાનો રહેશે. તો હવે રજિસ્ટર્ડ નંબર કેવી રીતે લાવવો? તો આપણે રજિસ્ટર્ડ લાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા જે નાવ યોર રજિસ્ટર્ડ નંબર છે એના પર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ફરી એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં નાવ યોર રજિસ્ટર્ડ નંબર લખેલો હોય છે. એની નીચે સર્ચ બાય લખેલું છે મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર. એટલે જે મોબાઈલ નંબર તમે પીએમ કિસાનની ફોર્મ ભરતી વખતે જે તમે મોબાઈલ નંબર આપેલો છે તે જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. અને જો એ મોબાઈલ નંબર તમારે બંધ થઈ ગયો અથવા તો મોબાઈલ નંબરમાં ઓટીપી ના આવતો હોય તો આપણી બાયોની અંદર લિંક આપેલી છે તે વિડીયો જોજો અને હાથે ઘરે બેઠા આપણે મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકીશું. તો ત્યાંથી જઈને મોબાઈલ નંબર અપડેટ કરી અને અહીંયા તમારો મોબાઈલ નંબર, જો મોબાઈલ નંબર ના હોય તો તમારો આધાર નંબર નાખીને પણ તમે આ રજિસ્ટર્ડ નંબર લાવી શકો છો. અહીંયા મોબાઈલ નંબર નાખી અને એની નીચે જે કેપ્ચર કોડ દેખાઈ રહ્યો છે તે કેપ્ચર કોડ પર તમારે કેપ્ચર જે અહીંયા જ કેપ્ચર દેખાઈ રહ્યો છે તે કેપ્ચર અહીં નીચે છે બોક્સ દોરેલું છે એની ઉપર ટાઈપ કરવાનું છે. એ બંને નાખીને તમારે જે ગેટ ઓટીપી લખેલું છે તે ગેટ ઓટીપી પર ક્લિક. જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે નીચે લખેલું આવી જશે ઓટીપી હેઝ બીન સેન્ડ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. એની નીચે તમને ઓપ્શન જોવા મળશે એન્ટર ઓટીપીનું. તો અહીંયા તમારે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો તે ઓટીપી અહીંયા દર્જ કરવાનો. ઓટીપી દર્જ કર્યા બાદ જે ગેટ ડિટેલ્સ લખેલું છે આ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું. નીચે જોશો તો તમારું રજિસ્ટર્ડ નંબર ઓલરેડી આવી જશે, એનું નામ પણ આવી જશે. અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટર્ડ નંબર લખેલો છે. આ જે પણ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છે તેનો રજિસ્ટર્ડ નંબર છે અને એનું નામ અહીંયા જે છે તે અહીંયા શો કરવામાં આવશે. આ રજિસ્ટર્ડ નંબરને કોપી કરી લેવાનો અથવા તો બાજુમાં લખી દેવાનો. લખ્યા બાદ તમારે પાછું રિટર્ન આવવાનું આપણી વેબસાઇટ પર. પાછા હોમ પેજ ઉપર આવી જવાનું. હોમ પેજ ઉપર આવશો એટલે પાછું નાવ યોર સ્ટેટસ લખેલું છે આ નાવ યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું. અહીંયા તમારે અભ્યાલ જે તમે લીધો રજિસ્ટર નંબર તે રજિસ્ટર નંબર અહીંયા દાખલ કરવાનો. રજિસ્ટર નંબર દાખલ કર્યા બાદ તમારે જે અહીંયા કેપ્ચર કોડ દેખાઈ રહ્યો છે તે કેપ્ચર કોડ બાજુમાં કેપ્ચર કોડ બોક્સ દોરેલું છે એની પર ટાઈપ કરવાનો. એ બંને નાખ્યા બાદ તમારે જે ગેટ ઓટીપી લખેલું છે આ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું. ગેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે કે પાછો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો છે. એ ઓટીપી અહીંયા જે એન્ટર ઓટીપી લખેલો છે આ એન્ટર ઓટીપીની અંદર દાખલ કરવાનો. એ લખ્યા બાદ જે ગેટ ડિટેલ્સ લખેલું છે એના પર ક્લિક કરવાનું. ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમારી સામે પર્સનલ ઇન્ફોર્મેશન નીચે જોશો અપડેટ યોર ડિટેલ્સ બધું અહીંયા તમારું ફોર્મ ખોલીને આવી જશે. જેમ કે તમારો જે રજિસ્ટર્ડ નંબર હશે તે રજિસ્ટર્ડ નંબર બતાવશે. એની નીચે જે નામ છે તમારું ફાર્મર નામ છે નામ દાખલ કરવામાં આવેલું છે તે નામ શો કરશે.
અહીંયા એડ્રેસ તમને બતાવશે, તમારે ડેટ ઓફ બર્થડે બતાવશે, ફાધર્સ નામ બતાવશે, અહીંયા તમારો મોબાઈલ નંબર પણ બતાવશે. તમે જે રજિસ્ટર્ડ નંબર વખતે આપ્યો છે એ મોબાઈલ નંબર નીચે સ્ક્રોલ કરશો તો અપડેટ યોર ડિટેલ્સ લખેલું છે. એની નીચે જોશો તો ઇલિબલ સ્ટેટસ જોવા મળશે. તેમાં આ બાજુ ક્લિક કરવાનું. અહીંયા તમને જોવા મળશે લેન્ડિંગ સેન્ડિંગ કે આ ફોર્મ ઉપર ચાલુ છે કે નહીં. તો કે આ ફોર્મ ઉપર ચાલુ નથી, હાલમાં નો બતાવે છે. તો શું કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અહીંયા જોવા મળશે. જો થયેલું હશે તો અહીંયા યસ લખેલું હશે, એટલે કે રાઇટનો ઓપ્શન જોવા મળશે. ઇફ યુ હેવ ઓલરેડી સીડિંગ પ્લીઝ ક્લિક હેર ધ સીડિંગ સ્ટેટસ, એટલે કે અહીંયા તમારું ઓલરેડી થયેલું છે, એટલે ક્લિક ના થયેલું હોય તો અહીંયા ક્લિક કરીને પણ આધાર સીડિંગ કરી શકો છો. પછી તમારે નીચે જોવા મળશે ઈ કેવાયસી સ્ટેટસ. ઈ કેવાયસી સ્ટેટસ અહીંયા જો શો કરે છે કે યસ થયેલું છે, ઈ કેવાયસી પણ થયેલું છે. એની નીચે જોશો તો ઈ કેવાયસી ક્યારે થયું એની ડેટ પણ લખેલી છે. અધર ડિટેલ્સ માટે અહીંયા ક્લિક કરવાનું. નીચે સ્ક્રોલ કરશો તો તમારો ફંડ, અહીંયા તમને જોશો તો હપ્તા તમારે કેટલા આવેલા છે 1 થી 22 અહીં લખેલો છે. તો આ પહેલો હપ્તો છે, આ બીજો હપ્તો, એવી રીતે તમારે અલગ અલગ લખેલો છે. મારે 2 જ હપ્તા આવેલા છે, આમાં તો 2 જ લખેલો છે. તો ગમે તે હપ્તા પર ક્લિક કરવાનું. અહીંયા તમને જોવા મળશે પેમેન્ટ સ્ટેટસ 2 ઇન્સ્ટોલ ડન, એટલે કે 2 હપ્તા આવેલા છે. આમાંથી તમારે 2, 20, 25, 22 જે આવ્યા છે તે અહીંયા લખેલો બતાવશે. બેંકનું નામ અહીંયા લખેલો બતાવશે. યુટીઆર નંબર, ટ્રાન્ઝેક્શન નંબર પણ બતાવશે. અહીંયા રિસ્પોન્સ ફેલ્ડ ટ્રાન્ઝેક્શન, જો તમારે એકાઉન્ટની અંદર કોઈ પૈસા કારણોસર ના આવ્યા તો અહીંયા તમને શો કરશે કે શું રીઝનથી તમારા પૈસા નથી આવ્યા. પેમેન્ટ મોડ અહીંયા જોવા મળશે કે આધારથી, એટલે કે ડીબીટી દ્વારા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અહીંયા તમારો એકાઉન્ટ નંબર પણ જોવા મળશે. અહીંયા ક્રેડિટ થયેલી તારીખ પણ જોવા મળશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ચેનલ કરવાનું ભૂલશો નહીં. જય માતા, જય હિન્દ.